નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 8 બળ અને દબાણ તેના MCQ જોવાના છે। પ્રશ્ન પહેલો, પદાર્થ પર લાગતા ધક્કા કે ખેંચાણને શું કહે છે? તમારો સમય શરૂ થાય છે હવે। આવા પહેલા પ્રશ્નનો સાચો જવાબ છે પદાર્થ પર લાગતા ધક્કા કે ખેંચાણને બળ કહે છે, ઓપ્શન બી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, નીચેનામાંથી કયું સંપર્ક બળનું ઉદાહરણ છે? તમારો સમય શરૂ થાય છે હવે। પ્રશ્ન 2 નો સાચો જવાબ છે સંપર્ક બળનું ઉદાહરણ છે, ઓપ્શન ડી ઘર્ષણ બળ। ત્યારબાદ પ્રશ્ન 3, બળનો SI એકમ કયો છે? તમારો સમય શરૂ થાય છે હવે। એનો સાચો જવાબ છે બળનો SI એકમ છે, ઓપ્શન બી ન્યૂટન, જેને N સંજ્ઞા વડે પણ દર્શાવાય છે। ત્યારબાદ પ્રશ્ન 4, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહે છે? તમારી પાસે 4 ઓપ્શન છે અને સમય શરૂ થાય છે હવે। પ્રશ્ન 4 નો સાચો જવાબ છે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને આપણે કહીએ છીએ ઓપ્શન એ દબાણ, જેનું સૂત્ર થાય છે P = F/A। ત્યારબાદ પ્રશ્ન 5, શાકભાજી કાપવા માટે વપરાતી છરીની ધાર તીક્ષ્ણ કેમ રાખવામાં આવે છે? તમારો સમય શરૂ થાય છે હવે। તેનો સાચો જવાબ છે ઓપ્શન સી દબાણ વધારવા માટે। પ્રશ્ન 6, કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી એ કયા પ્રકારનું બળ છે? તમારો સમય શરૂ થાય છે હવે। તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સ્નાયુ બળ। પ્રશ્ન 7, જે બળ પદાર્થોના સીધા સંપર્કમાં આવ્યા વગર અસર કરે છે તેને શું કહેવાય છે? તમારો સમય શરૂ થાય છે હવે। પ્રશ્ન 7 નો સાચો જવાબ છે ઓપ્શન બી અસંપર્ક બળ। સીધા સંપર્કમાં આવ્યા વગર અસર કરે તેને કહેવાય છે અસંપર્ક બળ। પ્રશ્ન 8, વાતાવરણના દબાણનો એકમ કયો છે? જેના ઓપ્શન 4 છે અને તમારો સમય શરૂ થાય છે હવે। તેમાં આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પાસ્કલ, દબાણનો એકમ છે પાસ્કલ। પ્રશ્ન 9, જ્યારે કોઈ પદાર્થ પર બે વિરુદ્ધ દિશામાંથી સમાન બળ લાગે તો પરિણામી બળ કેટલું થાય છે? તમારો સમય શરૂ થાય છે હવે। પ્રશ્ન 9માં સાચો જવાબ છે ઓપ્શન બી 0। જ્યારે કોઈ પદાર્થ ઉપર વિરુદ્ધ દિશામાંથી આ પદાર્થ છે એના પર આપણે વિરુદ્ધ દિશામાંથી બળ લગાડીએ તો આપેલ પદાર્થ પર લાગતું બળ કેવું થશે? 0 થશે। પ્રશ્ન 10, પ્રવાહી દ્વારા લાગતું દબાણ કઈ બાબત પર આધાર રાખે છે? તમારો સમય શરૂ થાય છે હવે। તેનો સાચો જવાબ છે ઓપ્શન બી પ્રવાહીની ઊંડાઈ પર। આજના પ્રશ્નો અહીં સુધી રાખીએ। પ્રશ્નો તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી આ ક્વિઝને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને કેટલા જવાબ તમારા સાચા પડ્યા છે તે કમેન્ટમાં જરૂરથી લખજો।